નંબર 2 માં આવી ગયા છીએ આપણે અને આ બહુ પૌરાણિક ઘી છે અને ઘીને હાથમાં ના લેવાય, મોંમાં ના મુકાય. દેખો તમને દર્શન કરાવી દો, દર્શન કરવાય તો જો વર્ષો વર્ષ જૂનું ઘી છે મિત્રો. અને હજુ ભંડાર નંબર 2 અને ભંડાર નંબર 4 માં જવાનું બાકી છે. 3 અને 4 માં તો બને રહેજો બ્લોગમાં મિત્રો. નવા બ્લોગમાં હર હર મહાદેવ. અને મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને નોટિફિકેશન બિલ ઓન કરી નાખજો, જેથી મારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળીએ. માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં મિત્રો. અત્યારે આપણે આવ્યા હતા અમદાવાદથી આશરે 50 કિલોમીટર દૂર મિત્રો, કામનાથ મહાદેવ રઢુ દર્શન કરવા માટે. તો મિત્રો કરાવું દર્શન. બહુ પૌરાણિક જગ્યા છે, બહુ મસ્ત મંદિર છે અને બને રહેજો વ્લોગમાં મિત્રો. હર હર મહાદેવ. તો મિત્રો આજે છે પૂનમ, તો દર્શન કરી લો. બહુ મસ્ત વ્યૂ છે મંદિરના સામેનો, જો દેખો. અને આપણે પહોંચી ગયા છે શ્રી કામનાથ મહાદેવ રઢુ. બહુ પૌરાણિક મંદિર છે મિત્રો. અહીંયા બહુ સરસ ઘીનો ભંડાર પણ છે અને અખંડ જ્યોત પણ ચાલુ છે. બને રહેજો મિત્રો બ્લોગમાં, કરાવું તમને દર્શન. હર હર મહાદેવ. જય સિયારામ. ભંડાર છે, આપણે પહેલાં જઈશું દર્શન કરવા માટે. ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. મિત્રો મંદિરમાં ચાલી રહ્યા છે ભજન કીર્તન, તો બધા રહેજો બ્લોગમાં, તમને દર્શન કરાવું. જો લો ઘીનો ભંડાર. ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. વર્ષોથી મિત્રો બહાર જે બતાવ્યો મેં તમને ઇતિહાસ, એટલા વર્ષોથી આ ઘીનો ભંડાર અહીંયા ઘી બગડતું પણ નથી અને અખંડ જ્યોતમાં જ વપરાય ને બધું ઘી. કરી લો મિત્રો, દેખો ભોલાનાથના દર્શન. હર હર ભોલે નમઃ શિવાય. નંબર 2 માં આવી ગયા છીએ આપણે અને આ બહુ પૌરાણિક ઘી છે અને ઘીને હાથમાં ના લેવાય, મોંમાં ના મુકાય. દેખો તમને દર્શન કરાવી દો, દર્શન કરવાય તો જો વર્ષો વર્ષ જૂનું ઘી છે મિત્રો. અને હજુ ભંડાર નંબર 2 અને ભંડાર નંબર 4 માં જવાનું બાકી છે. 3 અને 4 માં તો બને રહેજો બ્લોગમાં. દેખો મિત્રો અહીંયા અખંડ હવન ધૂણો ચાલુ છે ઘીનો. और चपटी बबूत में है खजाना कुबेर का. ઘી ભંડાર નંબર 3 માં આપણે આવી ગયા છીએ. અહીંયા પણ બહુ જ જોઈ શકો છો તમે ઘી. બોલે નમઃ શિવાય.
મિત્રો પંડાલ નંબર 4 જોઈ લો મિત્રો, દર્શન કરી લો. સ્વરાય સ્વરામેશ્વરા. તો મિત્રો અહીંયાનો કંઈક મેપ છે, તમારે અહીંયા આવવું હોય તો મેપને થોડુંક ધ્યાનમાં લઈ લેવાનું અને નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક પણ આપી રહીશ આ મંદિરના લોકેશનની. હર હર બોલે નમઃ શિવાય. મિત્રો નવા બ્લોગમાં હર હર મહાદેવ. અને મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને નોટિફિકેશન બિલ ઓન કરી નાખજો, જેથી મારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય. હર હર મહાદેવ.